આનંદની વાત એ છે કે આપણે એક વર્ષ લગભગ પૂરું થયું અને શાળામાં પ્રવેશ્યા, જાણે આપણને એમ લાગે છે કે એક બીજો જન્મ થયો. કારણ એટલું છે કે આપણે માત્ર એક રોગના સમયમાંથી પસાર નથી થયા, આપણે આખા સમાજની બદલાતી આદતોના સમયમાંથી પસાર થયા છે. આપણે માત્ર એક વાયરસના સમયમાંથી પસાર નથી થયા, પરંતુ એક એવા વાયરામાંથી પસાર થયા છીએ કે જે વાયરાએ આપણને પરિવર્તનની દિશા આપી. અને આ પરિવર્તન બે રીતે આવ્યું. એક, આપણા અંગત વિચારો અને મંતવ્યો બદલાયા, અને બીજું, આપણી જીવનશૈલી બદલાઈ. જે જીવનશૈલી બદલાઈ છે એમાં સૌથી વધારે ઇમ્પેક્ટ જો કોઈ એક ક્ષેત્રને પડી હોય તો એક શિક્ષણનું ક્ષેત્ર છે. કારણ કે સૌથી પહેલા ધીરે ધીરે નાના નાના ધંધા શરૂ થયા અને સૌથી છેલ્લે શિક્ષણ શરૂ. વચ્ચે એક પછી એક આપણા લોકડાઉનના પીરિયડો હળવા થતા ગયા અને આજે આપણે જે સ્થિતિમાં આવ્યા છીએ એ જોવામાં મને એવું લાગે છે કે હવે આપણે ન્યૂ નોર્મલ તરફ એ લગભગ પ્રવેશી ચૂક્યા છે. પણ એક વાત એટલી જ સત્ય છે, સાયકોલોજીના પ્રોફેસરો અથવા મનોચિકિત્સકો અથવા મનોવિશ્લેષકો એવું કહે છે કે કોઈ પણ એક ટેવ પાડવી હોય તો 21 દિવસ સુધી એનું પુનરાવર્તન કરો. ચાલો આ 21 દિવસનો સમય એ ઘણા બધાની દ્રષ્ટિએ ક્યાંક ને ક્યાંક અલગ અલગ અભિપ્રાયો ધરાવે છે. કોઈ કહે છે 60 દિવસ, કોઈ કહે છે 21 દિવસ, કોઈ કહે છે 40 દિવસ. પણ આખરે રિપીટ થતી કોઈ પણ ક્રિયા આજે કે કાલે એ હંમેશા એવી સ્થિતિ પકડે છે કે જે ટેવમાં બદલાય. બરાબર? અને મન છે ને, જેને આપણે દિમાગ કહીએ છીએ, જે મગજ છે ને, એ મગજની અંદર એક ક્રેવિંગ સેન્ટર છે. આ ક્રેવિંગ સેન્ટર કરે છે શું? તો જેમ જેમ એકની એક ક્રિયા એ વધારે વખત થતી જાય તેમ તેમ એ સેન્ટરમાં એક પછી એક એવા કેમિકલ્સ સ્રવે છે કે જે ધીરે ધીરે એ તરફ વ્યક્તિની આદતોને વધારે ને વધારે મજબૂત અને દ્રઢીભૂત બનાવે છે. કેવી રીતે? હું તમને એક સિમ્પલ નાનો દાખલો આપું કે હાથી છે અને હાથીનું બચ્ચું છે. આ હાથીના બચ્ચાને નાનપણમાં, એ નાનું છે ત્યારે એને એક મજબૂત દોરડાથી લોખંડના જબરદસ્ત મજબૂત સળિયાઓની સાથે રાખીને એને લોખંડની સાંકળોથી એને બરાબર જકડી રાખવામાં આવે જેથી ભાગી ન જાય. અને તે વખતે જબરદસ્ત પુરુષાર્થ કરે છે, છૂટી જવા ધમ પછાડા કરે છે. પણ આખરે એની તાકાત એ પેલા લોખંડ પાસે ઓછી પડે છે અને થાય છે એવું તેમાં કે એને મનમાં એક ગ્રંથિ ઊભી થઈ જાય છે કે ભાઈ આમાંથી છૂટી શકાશે નહીં. આખરે એ જ્યારે વિશાળકાય હાથી બને છે, પુખ્ત વયનો હાથી બને છે, જ્યારે એની પાસે મોટા ઝાડને એક ધક્કા સાથે પાડી દેવાની તાકાત આવે છે, લગભગ તે વખતે પણ એક નાનકડા લાકડાના પૂંઠાની સાથે એક સિમ્પલ નાની ચેન એનાથી એક પગ પર બંધાયેલો કાયમ માટે ઊભો રહે છે. મહાવતને પૂછો તમે આવું કેમ થાય છે? આવું એટલા માટે થાય છે કે એના મનમાં પેલું ક્રેવિંગ થઈ ગયું, એક ફિક્સ આદત પડી ગઈ. એને મનમાં એક આદત એવી થઈ ગઈ કે આમાંથી હું બહાર નીકળી શકીશ નહીં, કારણ કે મેં નાનપણમાં જબરદસ્ત પુરુષાર્થ કર્યો તો પણ હું નીકળી શક્યો નથી. તો આ આદતનું ક્રેવિંગ થાય છે. 40 દિવસ સુધીમાં જો એક આદત પડી શકતી હોય તો બાળકો આપણી પાસે ઘરમાં પૂરા 10 મહિના રહે છે. આજનો આ સેમિનાર રાખવા પાછળનો ઉદ્દેશ્ય જે છે
કે હવે પછી આપણે એવા સમયમાંથી પસાર થયા છીએ અને હજુ થવાના છે, કારણ કે હવે પછી આના રિએક્શન એ જુદા જુદા પ્રકારના અલગ અલગ પ્રકારના બાળકો છે. દરેક each child is unique, બરાબર? તો દરેક યુનિક છે એટલે દરેકના એક્શન રિએક્શન બદલાવા, બરાબર? જ્યારે આ બદલાય છે તો એક સિમ્પલ બાબત એ છે મિત્રો કે આપણા એ બાળકોના જીવનમાં જ્યારે નાની કે મોટી પુરુષાર્થ કરવાની પ્રક્રિયા આવે છે તો કેટલાક સ્લો છે, કેટલાક તેજસ્વી છે, ફાસ્ટ છે, કેટલાકને ભાષા પર વધારે પ્રેમ છે, કેટલાક તોફાની છે, કેટલાક ભૌતિકવાદી છે. આ બધા અલગ અલગ યુનિક ક્વોલિટીના બાળકો છે અને એ બધાની પોતપોતાની ટેવો ધીરે ધીરે બદલતી ગઈ. અને હવે અહીંયા સ્કૂલવાળાએ સાચવવાના છે, ખાલી સાચવવાના નથી, વિકસાવવાના છે. અને તમારી પાસે જે બાળકો આટલા વખત સુધી રહ્યા અને એ લોકોનું જે ઇનર મોડલ સ્ટ્રક્ચર બન્યું એને ધીરે ધીરે મોડિફાઈ કરવાનું છે. અને તમે જુઓ આવું એટલા માટે થાય છે, આ કરવાની ફરજ એટલા માટે પડી છે કે જાન્યુઆરી મહિનામાં 31 દિવસમાં એકલા સુરતમાં 17 બાળકોએ આત્મહત્યા. અને જ્યારે આ ચોંકાવનારો આંકડો ખાલી એક સુરતનો સાંભળવામાં આવ્યો ત્યારે શિક્ષણવિદોને અહીંયા આપણા મેનેજમેન્ટને વિચાર્યો કે આપણે ક્યાં ચૂકી જઈએ છીએ, ક્યાંક વાલીઓ ચૂકે છે કે પછી ક્યાંક આપણા શિક્ષણ તંત્રની અંદરથી ક્યાંક રૂકાવટ આવે છે. શું છે એવું કે જેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય? આજની જ વાત કરો, આજના વર્તમાન પત્રની અંદર છે નાના બાળકને લઈને એની મમ્મીએ એના પોતાના પતિને કીધું કે આ છોકરાને આપણે ફરવા લઈ જવો છે, 5-8 વર્ષનો બાળક છે અને પેલો થાકીને આવ્યો છે કે કોઈ પણ કારણસર એને ઘસીને ના પાડી, તમને નવાઈ લાગે એ ગાઈએ બાથરૂમમાં જઈને એસિડ પીને આત્મહત્યા કરી. See, this is the fragile mindset of the society. આ કેટલું બધું નાજુક માનસ તંત્ર બનતું જાય છે જ્યારે કોઈને કંઈ કહી શકાતું નથી. હમણાં દિલ્હીની અંદર એક સ્કૂલમાં એવા સમાચાર બાળકોએ વહેતા ગયા જે તરુણ ઉંમર હતા, 16-17 વર્ષના છોકરાઓ, કે અમારામાંથી 3 જણા રિવોલ્વર લઈને આવે છે. વાત વહેતી ગઈ, તપાસ થઈ, પણ જ્યારે આ વાત વહેતી ઉપર મેનેજમેન્ટ સુધી પહોંચી ત્યારે લોકોએ તપાસ કરી તો ગભરાતા કે ક્યાંક ખરેખર કોઈ કાઢીને ફાયર ન કરી. જો આ સ્થિતિમાં આપણો સમાજ અત્યારે શ્વાસ લે છે એટલે મને ઘણી વખત એવું લાગે છે કે શું આપણે કોઈ ભઠ્ઠીમાં બેઠા છીએ? આપણે કોઈ એક જ્વલનશીલ ભઠ્ઠીની અંદર બેઠા છીએ અને એવું વાતાવરણ આપણા ઘરની અંદર ન થાય એટલા માટે આપણે કંઈક અંશે સમજદારી કેળવવાની જરૂર પડશે. અને એટલે આજે મારે તમને 2 પ્રશ્નો પૂછવા છે. પહેલી વાત મારે પ્રશ્ન એ પૂછવો છે કે સંતાન શા માટે હોવા જોઈએ? દરેકની પાસે આન્સર છે. સંતાન શા માટે હોવા જોઈએ? પહેલું, વારસદાર, બરાબર? જવાબદાર ન હોય તો ચાલે, વફાદાર ન હોય તો ચાલે, ઈમાનદાર ન હોય તો ચાલે, પણ વારસદાર તો સંતાન છે ને માટે વારસો. અચ્છા, બીજું સંતાન છે ને માટે જોઈએ? બીજો મુદ્દો કયો છે કે ભાઈ આપણા ઘરની ખાનદાની વિરાસત સચવાય એટલે કે આપણો સંસ્કારનો વારસો જળે. સિમ્પલ વાત છે. આપણે સંતાન શા માટે જોઈએ છે? ત્રીજું મહત્વનું કારણ, ગર્ભણની લાકડી બને, આપણી સેવા કરે. કોઈ ન હોય એવા જે વડીલો છે તો એ લોકોને આખરે કોઈ જગ્યાએ આશરો લેવો પડે છે. તો આપણે ખરેખર
આ સંતાનો શેને માટે જોઈએ છે? પહેલા તો એ જ ક્લિયર કરવાનું છે કે હવે તમારી પાસે આ છોકરાઓ 10માં છે, આ પૂરું થવાયું 10મું, મે મહિનાની અંદર એ લોકોની 10માની એક્ઝામ પૂરી થઈ જશે. હવે એ લોકોને ગ્રેજ્યુએશન લેવલ સુધી પહોંચો અને ત્યાર પછી એ લોકો સેટલ થશે. ઉતારી માસ્ટર્સ કરનારા 5-15% છોડી, તો હવે એ લોકોને સેટલ થવામાં એટલે કે પોતાના પગ પર ઊભા રહેવામાં કેટલા વર્ષની વાર છે? 2 વર્ષ જવા દો તો 11-12, 3 વર્ષ બીજા જવા દો તો ગ્રેજ્યુએશન, 5 વર્ષ છે તમારી પાસે. એ જે દિવસે પગ ઉપર થયો તે દિવસે તમારી પાસે એક કોઈ બીજી અપેક્ષાઓ રાખવાનું નથી એવું આપણે માની લઈએ. હવે જ્યારે 5 જ વર્ષનો સમય છે તમારી પાસે, અત્યાર સુધીના 16 વર્ષ ગયા, એ જે રીતે ગયા તે રીતે નાઉ ઓનવર્ડ્સ આપણે હવે પછી કોઈ ભૂલ કરવી નથી એ નક્કી કરીએ. તો કઈ ભૂલ થઈ જતી હોય છે, અથવા તો એવું શું કરીએ કે એવું સંભવ બને કે જેમ ખેતરમાં ખેડ અને ખાતર એ નાખ્યું અને પાણી પણ છે તો પણ કશું ઉગવાની સંભાવના નથી. કેમ? કારણ કે બીજ નાખ્યું, ખેડ ખાતર ને પાણી છે પણ બીજ નથી નાખ્યું. તો બીજ વગર કશું સંભવ નથી. ચલો બીજ પણ નાખ્યા પણ ખેડ નથી કરી તો પણ સંભવ નથી. તો એક વાતાવરણ બનવું જોઈએ ઘરમાં કે જેમાં ચારે વસ્તુ હોય, ખેડ પણ હોય, ખાતર પણ હોય, પાણી પણ હોય અને બીજ પણ હોય. તો બીજ છે એ વેલ્યુઝ છે, ઘરની ખાનદાનીના સંસ્કાર છે. પાણી છે એ પ્રોત્સાહન છે. તમે જેટલું વધારે પ્રોત્સાહન આપો એ ધીરે ધીરે બાળક ખીલે છે. એના કરતા ત્રીજી એની આને પોષણ આપતી એક મહત્વની વાત ખેડ. તો એ ખેડ શું છે? જેટલો વધારે સમય આપો છો એને એ ખેડ છે. ખેડમાં સમય જોઈએ છે, એમાં કોતરવાનું છે, એની અંદર શું છે એ જાણવાનું છે, આમાં ફળદ્રુપતા કેટલી છે એ ઉમેરવા માટે ખાતર નાખવાનું છે. અને એ ખાતર એ 3 રીતે બને છે. એક સ્વાસ્થ્યથી બને છે, કારણ કે તો સ્વાસ્થ્ય સારું હોય તો જમીન એટલે કે બાળકની અંતરાત્માની જમીન. અચ્છા, તો બીજું શેનાથી બને છે? તો આપણા બાળકને જ્યારે ખાતર મેળવવાનું છે ત્યારે એને શિક્ષણ ખાતર આપે છે. અને ત્રીજું એ એને વિચાર, સદવિચાર એ ખાતરનું કામ છે. આ લેવલ ઉપર જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે ધીરે ધીરે આપણી પાસે આપણે બાળક હોવાનું એક સાર્થકતા પ્રાપ્ત થાય છે. મિત્રો, આજે મારે જે આપની સાથે જે ચર્ચા કરવી છે એમાં એક વાત એ છે કે આ ઉછેર છે. તમે જો બાવળિયા ઉછેરવા હોય તો કોઈ એવો શબ્દ વાપરો કે બાવળિયા ઉછેર્યા, એવો કોઈ શબ્દ વાપરે છે? બાવળિયા શું થાય છે? ફૂટી નીકળે છે, એ ઉગતા રહે છે, કાપો હોય નવા ઉગતા રહે છે. પણ આંબા માટે કેવો શબ્દ વપરાય છે? ઉછેરવા પડે છે. હા, એના રોગ લાવવા પડે છે, એને કલમ નાખવી પડે છે. બરાબર? તો આપણે નક્કી કરવાનું છે કે સમાજની અંદર અત્યારે સૌથી મોટા પ્રોબ્લેમ્સ કયા કયા છે એ જોવા પડશે. હું તમને કહું છું એટલા માટે કે વાલી થવું ને એ ખરા અર્થની અંદર તપશ્ચર્યા છે. આ બહુ મોટી સાધના છે. આ તો ભગવાનના આશીર્વાદ કે આપણા ઘરે ભગવાને શેર માટી પૂરી આપી, પણ ત્યાર પછી જ આપણી જવાબદારીઓ શરૂ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજને એન્જિયોગ્રાફીનું ઓપરેશન, એન્જિયોગ્રાફી કરવાની હતી, ઓપરેશન તો નહોતું પણ એન્જિયોગ્રાફી કરવાની હતી ટેક્સાસ અમેરિકામાં. અને અચાનક જ આ બધું ચાલુ વિચરણે નક્કી થયું અને ટેક્સાસની હોસ્પિટલમાં સ્વામી દાખલ હતા. તે વખતે અમેરિકાના ખૂબ જ મોટા હાર્ટ સર્જન ડોક્ટર ડેન્ટન કુલી, તે વખતે એમની ઉંમર 84 વર્ષની હતી, 84. અને તે વખતે પણ એના હાથ એટલા સ્ટેડી હતા કે એ હાર્ટના ઓપરેશન કરી શકતા. વિચાર કરવા જેવું છે. અને એ સ્વામીજીને દર્શને મુલાકાતે આવ્યા, રૂમમાં અમે હાજર હતા. અને પછી સ્વામીની પાસે જે બેઝિક ચર્ચા કરવાની હતી સ્વાસ્થ્યની થઈ, પછી જ્યારે બહાર આવ્યા ત્યારે સંતોએ
પોલીસ સાહેબની સાથે થોડા પ્રશ્નોત્તર કર્યા. એમાં એક પ્રશ્ન આ પૂછે કે તમે અત્યાર સુધી 20,000 થી વધારે ઓપન હાર્ટ સર્જરી કરી છે અને 1% ફેલિયર રેશિયો સાથે 20,000 ઓપરેશનો સક્સેસ રેશિયો સાથે તમે પાર પાડ્યા. અમેરિકા તમારા જેટલા ધન્યવાદ માને એટલા ઓછા છે. તો પણ આટલા સમૃદ્ધિના આટલા યશના શિખર ઉપર બેઠા પછી તમને કઈ બાબત અઘરી લાગી? હાર્ટના ઓપરેશન અઘરા ન લાગ્યા, પણ કઈ બાબત તમને અઘરી લાગી જેની નિષ્ફળતા તમને આજે પણ સતાવે છે? મિત્રો, જરા વિચારમાં પડીને ડોક્ટર એવું બોલેલા કે મારી દીકરીને ઉછેરવાની મારાથી રહી ગઈ અને એ સૌથી નિષ્ફળ પ્રક્રિયા લાગી, જેને કારણે મને આજે પણ ઉદ્વેગ અને ઉચ્ચાટ થાય છે. સહેલી વાત નથી આ લેવલના સક્સેસ માણસોને પણ આખરે પોતાના સંતાનોની કોઈ નિષ્ફળતા ઉપર ગમ છે. એને આ વખતે પણ પોતાનો ઉદ્વેગ લાગી આવે છે. તો મિત્રો, વાત એ છે કે ગાંધીજીની વાત કરો. ગાંધીજી આખા રાષ્ટ્રના પિતા પણ પોતાના પુત્રના પિતા ન થઈ શક્યા એનો અફસોસ વારંવાર અનેક પત્રોમાં, નવજીવનમાં જાહેરમાં કર્યો. હરિલાલ ગાંધી માટે તો મારે વાત કરવાની એ છે કે આ તમે બહુ જ મોટી તપશ્ચર્યાના સમયમાંથી પસાર થઈ રહ્યા છો અને એમાં ચિંતા કરવા જેવી નથી. હું તમને ડરાવવા માટે આ વાત નથી કરતો, પણ સંજોગોને અને સમયને પારખવાની વાત જ્યારે હોય તો હવે સમયની સાથે શું બદલાયું છે. અત્યારે તમારો પોતાનો ભૂતકાળ, આ વિદ્યાર્થી અવસ્થા તમારી હતી તે વખતનો અને અત્યારનો સમય, એ વિચારો. સૌથી મોટો બદલાવ શેમાં ઊભો થયો છે? સૌથી મોટો બદલાવ ઊભો થયો છે પહેલા સંયુક્ત કુટુંબો હતા. 25-35 માણસો એક સાથે રહેતા હતા અને એક જ બા કે વડીલ હોય એ 25-25 ના રોટલા જાતે એકલા ઘડી શકતા હતા અને કામ કરતા હતા. એ જોઈન્ટ ફેમિલી હતા. પછીથી આપણે શહેર તરફ પ્રયાણ કર્યું તો કયા ફેમિલી આવ્યા? વિભક્ત કુટુંબો, જેને ન્યુક્લિયર ફેમિલી કહે છે. અત્યારના સંજોગોમાં જે બદલાવ આવ્યો છે ને તમારા ન્યુક્લિયર ફેમિલીમાં, એ સૌથી મોટો બદલાવ કયો છે ખબર છે? એ છે સબ એટમિક ફેમિલી. ન્યુક્લિયર ફેમિલીમાં પણ ન્યુક્લિયશન. કેવી રીતે? તમે જમવાના એક જ ટેબલ પર 5 જણા બેઠા છો, 4 જણા બેઠા છો, મા-બાપ, દીકરો દીકરી, મા-બાપ, 2 દીકરા, મા-બાપ અને સાથેના પરિવારના 3 જણા, 5 જણાનું કુલ કુટુંબ એવરેજ આજે છે. તમે ટેબલ પર બેઠા છો અને તે વખતે જમતા એકનું ધ્યાન ટીવીમાં છે, એકનું ધ્યાન મોબાઈલમાં છે, એકનું ધ્યાન કામમાં છે અને એક જુદી દુનિયામાં છે. કાં તો ગેમ ખેલે છે, કાં તો ફોન કરે છે. બધા એક સાથે છે પણ કોઈ એકબીજાની સાથે નથી. આને શું કહેવાય ખબર છે? આ છે સબએટોમિક પરિસ્થિતિ આપણા પરિવારની. આ ગંભીર પરિસ્થિતિ છે. જબરદસ્ત મોટો બદલાવ છે. આને અમે કહીએ છીએ ઈ ગ્લેમર. આને શું કહેવાય? ઈ ગ્લેમર. ઈ ગ્લેમર નો અર્થ થાય છે જેટલું પણ ઇન્ટરનેટ દ્વારા, જેટલા પણ ગેજેટ આપણી સામે છે એના દ્વારા જે પણ કંઈ આપણા ઘરમાં ઉતરી રહ્યું છે અને એની સાથે આપણા બાળકોના અને આપણા પોતાના જેટલા વધારે એન્ગેજમેન્ટ છે એને કારણે બદલાવ ઊભો થાય છે જીવનશૈલી ઉપર, વિચારોની શૈલી ઉપર, સ્વાસ્થ્ય ઉપર અને સાથે સાથે આવનારી કારકિર્દી ઉપર. બરાબર? આ મોટો બદલાવ છે મિત્રો. આની સાથે મહત્વાકાંક્ષાઓ વધી. જે પહેલાનો, જો મહત્વાકાંક્ષા ખોટી છે એવું કહેવાનો અર્થ નથી. મહત્વાકાંક્ષા હોવી જોઈએ. તમારી પાસે બાઇક છે તો મારા ઘરમાં 4 વ્હીલર આવે, આ મહત્વાકાંક્ષા હોવી જોઈએ.
તમારો બાળક એ 70% લાવે છે, એના એ મહત્વાકાંક્ષા હોવી જોઈએ કે ચલો આપણે 80% સુધી પહોંચવું જોઈએ. પણ જ્યારે ઓવર એક્સપેક્ટેશન જાતની સાથે અને ઓવર એક્સપેક્ટેશન સમાજ પાસેથી ઊભી થાય છે, ત્યારે ફ્રસ્ટ્રેશન અને હતાશાની શરૂઆત. અને આ પરિસ્થિતિ બિલકુલ નકારાત્મક પરિબળો આપણા ઘરની અંદર લઈને આવે છે. અને તે વખતે આપણે એક બહુ મોટા ક્વેશ્ચન માર્ક, આ સમય બદલાયો છે. તો હવે હું તમને પ્રશ્નો બતાવું છું, હવે એના સમાધાન તરફ પણ આપણે થોડી ચર્ચા કરવાની છે. તો વધારે મહત્વાકાંક્ષા શેની છે? હું તમને કહું, મહત્વાકાંક્ષા આગળ વધવાની નથી, પણ મહત્વાકાંક્ષા બીજા કરતા આગળ વધવાની છે. આ બેમાં ફરક છે, બરાબર? આપણે અત્યાર સુધી આપણા બાળકોને શું બેટા પહેલો નંબર લાવજો, બધાએ અમારામાંની પણ અમે પણ બધું આવું કહેતા હોઈએ છીએ, બરાબર? પહેલો નંબર લાવજો. મારે તમને એમ કહેવાનું છે કે જ્યારે એના મનમાં તમે નાનપણથી નાખ્યું, મોઢામાં જ્યારે લીંબુ ચમચાની રમત રમતો હતો, લીંબુ મૂકી અને ચમચી મોઢામાં મૂકીને દોડતો હતો, ત્યારે પણ ચીયર કરીને પહેલો આવે કહેતા. ત્યારથી અત્યાર સુધી કહીએ છીએ. એટલે એનો અર્થ શું થયો? બાળકના મનમાં શું આવ્યું કે મમ્મી અને પપ્પાને એ ગમે છે કે તો આપણે પહેલા આવીએ, બીજાનું જે થવું હોય તે. આપણે આપણા ઘરની અંદર એ પ્રશ્નો કોઈ દિવસ પૂછતા નથી કે બેટા આજે તે કેટલાને મદદ કરી, આજે તે કેટલાના મોઢા ઉપર સ્માઈલ લાવવા પ્રયત્ન કર્યો, આજે તારા 5 માર્ક ઓછા આવ્યા એની અમને કોઈ ચિંતા નથી, પણ આજે તું શું નવું શીખ્યો કે જે તને લાંબા સમય સુધી કામ લાગશે. જો તમે એના ઉપર ફોકસ રાખ્યું તો થશે શું? એ જ્યારે 21 વર્ષનો યુવાન થશે ત્યારે એને થશે કે બીજાને મદદ કરવી, બીજાને સ્માઈલ આપતા શીખવું, કંઈક નવું શીખતા શીખતા આગળ વધવું, એ જીવનનો મકસદ છે. પણ 21 વર્ષનો થાય છે ત્યારે એના મનમાં થાય છે હું બીજા કરતા આગળ કેવી રીતે. આપણે આખી સોસાયટીનું માણસ બદલી રહ્યા છે અને નકારાત્મક માણસ એ ધીરે ધીરે આવી ગયું હોય તો એના કારણમાં ક્યાંક આપણા પ્રશ્નો તો નથી કે જે પ્રશ્નો એને બીજા કરતા આગળ વધવા માટે નકારાત્મક સ્પર્ધાનું મનમાં મારો ચલાવે છે. આ વખત તો ભગવાનના આશીર્વાદ કો કોરોના કો કે જે પોતે એ પછીનો પ્રશ્ન છે, પણ સરકારને પણ સદબુદ્ધિ સૂચી છે. બધા તમામ પ્રકારના શિક્ષાવિદોને સાથે રાખીને જે નિર્ણય લેવાયા, એમસીક્યુ વધારી દીધા છે, 70% કોર્સ છે, મે સુધી તમારી પાસે બાળકો પાસે સમય છે અને ઓનલાઈન ને બદલે હવે ઓફલાઈન પણ શરૂ થઈ ચૂક્યું છે. એટલે આ વખતે એવું પ્રેશર બાળકોના મન પર નહીં હોવું જોઈએ અથવા નહીં નાખવું જોઈએ કે તું હવે ઘરે બેઠા તો ઘણાની પરીક્ષાઓ લીધી હશે તો બધા એક ગ્રેડમાં જ આવતા હશે, બધા એક ગ્રેડમાં જ આવતા. આ લોકોને આશ્ચર્ય થયું, વાહ ઓનલાઈન તો જોતા બધાને મજા આવી. પછી હવે અહીંયા આગળ પરીક્ષા ઓફલાઈન લેવાની થઈ ને, શિક્ષકોના સુપરવિઝનની નીચે, ત્યારે તમારી પાસે માર્કશીટનું કાર્ડ લઈને આવશે અથવા આવ્યા હશે, બસ એલામાં 82 નામાં 62, બરાબર? આ પ્રશ્ન આવે તો આપણને થાય કે આવું કેમ થયું? એટલી વારમાં એનું મગજ ઉતરી ગયું, એટલી વારમાં એ ડફો એવું નથી. મુદ્દાની વાત એ છે કે જ્યારે આપણે એને માત્ર ને માત્ર સ્પર્ધાની અંદર ઢસડીએ છીએ ત્યારે એક વાત ભૂલી જઈએ છીએ કે એ નંબર આવે તે અગત્યનું છે, એ શીખે તે અગત્યનું છે. આ બંને બાબત બિલકુલ અલગ છે. એ સંદર્ભની અંદર મારે આપને કહેવાનું છે અત્યારે સૌથી મોટો બદલાવ જો બીજો આવ્યો હોય ને તો એક અભ્યાસની પેટર્ન્સમાં આવ્યો છે. તમે ભણતા ના અમે ભણતા, અમે તો મને ખબર છે કે અમારી તો ચડ્ડીઓ પણ એર કન્ડિશન હતી, બરાબર? અને ખભે થેલા નાખી અને નીકળતા, એમાં વળી કાણાવાળી થેલી હોય સરસ મજાની ચાણી જેવી, તે કેટલાય તો એની અંદરથી પેનો નીકળી ગઈ હશે ને કેટલી
અને કંપાસ બોક્સ એવું તો હતું જ નહીં કે. અને પાવડરના મમ્મીના તૂટેલા ડબ્બા હોય કે જેની અંદરથી પાવડર ખાલી થઈ ગયો હોય એમાં રોટલી ગોળ નાખીને જતા. બરાબર, આ પરિસ્થિતિ હતી. તે વખતનો અભ્યાસ પાટી પેનથી શરૂ થયો અને માત્ર ચોથા પાંચમા ધોરણ સુધી ભણે ત્યારે તો ઓહો થઈ જાય તો ઘણું ભણી લીધું. અને 10માં પાસ થાય તો ગામમાં પેંડાવે છે, ભલે જે માર્કે પાસ થયો. આ સ્થિતિ હતી. અને અત્યારે અભ્યાસની આખી પેટર્ન બદલાઈ. ટ્યુશનમાં પછી પ્રશ્નોત્તરીની અંદર ભણવાની જે ભણવાનું જે કન્ટેન્ટ છે, મેટર છે, આટલો ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો છે. એટલે હવે જો સમય બદલાયો અને આપણે ન બદલીએ તો બરાબર. હવે સમય બદલાય ને એટલે ખાલી આપણે એમ નથી કે સમય બદલાયો. સમય તો એમનો એમ જ છે ભાઈ. બદલે છે શું બદલાય છે? વાતાવરણ, વલણ, વ્યવહાર, વર્તન, આ ચાર બદલાય છે. આ બધું બદલાય એટલે આપણા ઘરની અંદર કાં તો બધું સારું હોય તો પોઝિટિવ એન્વાયરમેન્ટ હોય, આ બધું નકામું હોય નેગેટિવ હોય તો નેગેટિવ બદલાવ આવે. નક્કી કરવાનું છે કે સમયની સાથે આપણે જ્યારે બદલાવ છે તો શેને માટે બદલાવ છે? તમે મને કહો, તમારામાં બદલાવ, તમારા બાળકોમાં બદલાવ કયા પ્રકારનો જોઈએ છે? પહેલી વાત, ઘરમાં શાંતિ જોઈએ છે. ચાણક્યનું આ વાક્ય છે, મારું નથી. ચાણક્ય એવું કહેતા કે ધાવણું બાળક, નવજાત શિશુ માતાના ખોળામાં જે શાંતિથી સૂતું હોય, આવી રીતે સમગ્ર પ્રજાની માનસિકતા શાંત હોય ત્યારે તે રાજ્ય એક સલામત અને શાંત છે અને તેનો રાજા માતાની જેમ શાસન કરે છે. એમાં હવે તમે રાજા ભૂલી જાઓ, તમે તમારા ઘરના તો રાજા રાણી છો. તમારા ઘરમાં ધાવણું બાળક જે શાંતિથી ઘરમાં પોતાની માના ખોળામાં સૂતું છે, એટલી શાંતિ આપણા ઘરમાં છે. અને જો એ નથી તો શું લાવવું જોઈએ કે જેને કારણે શાંતિ આવે? સિમ્પલ વાત છે. એને માટે તો આપણે મહેનત કરીએ છીએ. ખાલી ખાવા માટે તો કંઈ કમાતા નથી, પેટ ભરવા માટે તો કંઈ કમાતા નથી, આપણે ખાલી બેંક બેલેન્સ વધારવા માટે તો કમાતા નથી. આપણા ઘરમાં શાંતિ જોઈએ છે. અને જો તમે માનતા હો, કારણ કે ઉપનિષદના ઋષિઓ જ્યારે પોતાની પાસે બાળકો ભણીને જાય ને પાછા, ત્યારે કોન્વોકેશન ડે રાખતા, એટલે કે દીક્ષાંત સમારંભ. બાળકોને મોકલતા 20-25 વર્ષના થાય એટલે ઘરે, ત્યારે દીક્ષાંત પ્રવચનમાં જે વાક્યો પરફેક્ટ બોલાતા હતા એમાં માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, સ્વાધ્યાયન મહાપ્રમદ, આ બધું બોલાતું. એમાં એક વાક્ય આશીર્વાદ રૂપે બોલાતું બાળકો કે પ્રજા તંતુમ મા વ્યવચ્છેત્સી, કે તું આગળ વધ, સંસાર માંડ અને પ્રજાનો તંતુ તારા દ્વારા ચાલતો રહે. આ આશીર્વાદ એટલે કે તું પણ સંતાનવાન બન. હવે એ શેને માટે આશીર્વાદ અપાતા? તો એમ કહે છે કે આદર્શ નાગરિક બનાવવા. બરાબર. તો આજે મારે તમને બે ત્રણ પ્રસંગોથી જરાક સાવચેત બનાવવાના છે. આ ઉંમર, તમારા આ બાળકોની ઉંમર એવી છે કે અત્યારે એની અંતઃસ્રાવી ગ્રંથિઓ એ મેચ્યોર થતું હોય બાળક, એટલે એને કારણે હંમેશા બીજાકીય આકર્ષણ થવાનું અને જો એ નથી થતું તો એ એબનોર્મલ છે એમ સમજો. બરાબર. હવે આવો જ્યારે સમય આવે છે ત્યારે બાળકો અત્યારે અણસમજુ હોવા છતાં આ ઉંમરમાં એવું સમજતા થઈ જાય છે કે અમને બધું સમજાય છે. બરાબર. We know everything. અમને બધી ખબર પડે છે. જ્યારે એ પોતાની આ માનસિકતાને કારણે સાચા નિર્ણયો કે ખોટા નિર્ણયો એ બંનેને યોગ્ય છે એમ માનીને આગળ વધે છે,
ત્યારે વધારે પડતા એના નિર્ણયો ખોટા સાબિત થાય છે. અને ગયા અઠવાડિયાની આ ઘટના સુરતમાં બનેલી છે. મારે એટલા માટે આ યાદ કરાવવું પડે છે કે આપણે કેવા યુગમાંથી પસાર થઈએ છીએ. 15 વર્ષની એ છોકરીને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ ગર્ભ કોનો છે? એને 4 નામ આપ્યા. અને આ સુરતની ઘટના છે. અને તો એને ખબર જ નથી કે આ પરિસ્થિતિનું નિર્માણ કોના દ્વારા થયું છે. મિત્રો, મારે આપને આ સંજોગોમાં એટલી જ વાત કરવાની કે એ ગ્લેમરના શિકાર થવાનું પરિણામ છે. આ બધું ગ્લેમરના શિકાર થવાનું પરિણામ. તો શું કરવું જોઈએ? જો તમે ટેમ્પર કરો છો એટલે ગુસ્સે થઈ જાવ છો, કાં તો ટેમ્પર એનો અંદરની બાળક છે ભૂલ થઈ જાય તો કાં તો ટેમ્પર છે કાં તો પેમ્પર છે અને કાં તો થ્રેટ ધમકી છે કાં તો એની પર હાવી થઈ જવાની વાત છે. મિત્રો, આ ત્રણેય વસ્તુ કારગર થતી જ નથી. તમે એને 3 વસ્તુ પ્રશ્ન પૂછીને વિચારમાં નાખતા થાઓ કે બેટા આવી પરિસ્થિતિનું નિર્માણ થાય. મારા એક મિત્ર છે, અત્યંત ઉચ્ચ કક્ષાના કૃષ્ણ ભક્ત છે અને આખો દિવસ એને ગીતા ભાગવતના આ બધા સાથે બહુ પાછા આર્થિક રીતે બહુ સદ્ધર પાર્ટી છે. ઇંગ્લેન્ડ અમેરિકા સુધીના બિઝનેસ ચાલે છે, 22 દેશોની અંદર નિકાસ કરે છે કામ. એટલે સામાન્ય પરિવારની વાત નથી, પણ ઉચ્ચ કક્ષાના ભક્ત છે. એ પોતાના દીકરાને એમ કે એનો દીકરો પણ 10મા છે, ફ્રી હોય ને ત્યારે એને બેસાડે સામે અને પછી કે સમજ કે હું નાસ્તિક માણસ છું, હું નાસ્તિક છું અને હું તને પ્રશ્ન કરું છું ને તું આસ્તિક છે અને તારે મને નાસ્તિકને સમજાવવાનું છે. ચાલ, હું પ્રશ્ન પૂછું છું, ભગવાન તો છે જ નહીં. પેલો છોકરો એને આસ્તિકની રીતે જવાબ આપશે. સમજે છે હું કેવા માંગુ છું? તો એ જવાબ આપે છે સાચા ખોટા જે રીતે આપે, પણ એક પ્રક્રિયા થાય છે. એનું કારણ શું છે? શા માટે આવું કરે છે? કારણ કે બાળક વિચારવાન બને, પોતાના કન્સેપ્ટમાં વધારે ક્લિયર થાય. તો તમે તમારા બાળકો જ્યારે આવી ભૂલનો શિકાર કરવાનો ભય તમને લાગે એને બેસાડો અને એને કહો કે બેટા આ બધું આ ઉંમરમાં નોર્મલ છે અને તારી એમાં કોઈ ભૂલ થઈ નથી તો ડોન્ટ વરી, મને તારી પર વિશ્વાસ. પણ ધારો કે કોઈ ભૂલ કરે તો એના પરિણામ શું આવે તું જ મને કહે. ધારો કે તું આવું જુએ, કદાચ કારણ કે મોબાઈલ હાથમાં છે, અમે ના પાડતા તો હવે અમારે જ આપવો પડ્યો. બરાબર, શિક્ષણ વાળા ના પાડતા તો શિક્ષણ વાળાએ કીધું કે આપો. બરાબર, ઘણા વાલીઓ તો બેન અમારો અહીંયા સ્કૂલની ફી કરતા એનો ખર્ચો વધી ગયો. બરાબર, તો આ પરિસ્થિતિ આવી ગઈ છે. હવે એના હાથમાં મોબાઈલ છે. તમારામાંથી કેટલા વાલીઓ એવા છે કે જેને હિસ્ટ્રી ચેક કરતા આવડે છે? ચલો, હિસ્ટ્રી ચેક કરતા આવડી, પણ એને તમારા કરતા તો એ ટેલેન્ટમાં ટેકનોલોજીમાં તો આગળ છે. તો એને હિસ્ટ્રી ડિલીટ કરી તો એ ડિલીટ કરેલી હિસ્ટ્રીને રિકવર કરતા કેટલા આવડે છે? જો હું તમને જાસૂસ થવાનું નથી કહેતો, પણ વી હેવ ટુ બી અવેર. જો આમ નથી થતું તો એક પરિસ્થિતિ એવી ઊભી થવાની છે કે એ ધીરે ધીરે ક્યારે ફંટાઈ જાય અને એને મુંબઈથી જહાજમાં બેસીને જવાનું છે મોમ્બાસા અને જાય કેપટાઉન. એ દક્ષિણ આફ્રિકા પહોંચે, ઈસ્ટ આફ્રિકા નહીં પહોંચે. તો આપણે આ સ્થિતિ નિવારવા માટે હવે તમે રોજ એને 5 પ્રશ્ન એવા પૂછો, મૂલ્યલક્ષી પ્રશ્ન પૂછો કે બેટા આમ હોય આવી ભૂલ થાય તો એના પરિણામ શું થાય? બરાબર, તો આ વિચારોને પકડતા શીખવાડવાની જરૂર છે. બીજી વાત, આપણે જ્યારે આપણા બાળકોની આ બાબતમાં જ્યારે કહીએ છીએ ત્યારે હવે શું છે કે આપણે આ બાળકો ગેમના પણ આદી થતા રહે છે. તમે જોયું છે ગેમ રમે છે અને જાત જાતની આપણી સ્પીડ વાળી ગેમ આવે છે, બધી કાર બોલાવે છે પછી થાય છે. તો આવી બધી ગેમ આવે છે, મને તો કેટલાકનું નામે નથી આવડતું.
પણ છોકરાઓ રમતા હોય છે ને, મેં તો હમણાં ઈડોલીથી મને એક જણે ફોટો પાડીને મોકલ્યો, 5 બાળકો બેઠા છે, બધા 6, 7, 8 વાળા જ હશે ઉંમર પ્રમાણે. આ બધા જ બાળકોના હાથમાં મોબાઈલ, બધા જ ઓટલા ઉપર બેઠા છે, એકના હાથમાં નથી, તે બીજાના હાથમાં બધું કરી છે. બરાબર, કોઈનું ધ્યાન નથી કે પેલો ફોટો પાડે સામે. બરાબર, મુદ્દાની વાત એ છે કે જ્યારે આ સ્થિતિનું નિર્માણ થયું છે તો શું થાય છે? એ જરા હંમેશા ત્યારે સ્પીડ, બરાબર, ત્યારે પાછું સ્પીડ, પાછું પછી કે આ પેલું કુદાવ, પાછું સ્પીડ, પછી એક સિક્કો આવે, પછી બીજો આવે, પછી 5 માં 50 માં આવે, સિક્કા મળતા જાય છે. બરાબર, અને પાછી તરસ લાગી છે, ભૂખ લાગી છે, મમ્મીને બહુ પાડે છે, મમ્મી પાણી, મમ્મીની જે સ્પીડ હોય ને, મમ્મીની પોતાની સ્પીડ હોય, બા હોય તો બાની પોતાની સ્પીડ હોય, એને ઇમિડિયેટ રિસ્પોન્સ ની ટેવ પડી છે પેલી ગેમ રમવાની. અને તમે ખબર તમને ભણે છે અને એ છોકરો બહુ પાડે છે, મમ્મી પાણી લાવો, અને મમ્મી પાણી ઊભી થાય છે, ગ્લાસ લાવે છે, પાણી થોડું ભરે છે, આવે છે, બહુ પાડે છે, મમ્મી કેટલી વાર. બરાબર, આ જે રિએક્શન આવ્યા, આ શેના આવ્યા છે? આ બદલાવ એ પેલી રમતને કારણે આવ્યા છે. એને ક્વિક રિસ્પોન્સ સિન્ડ્રોમ ની અંદર પ્રવેશી ગયો છે, એટલે એના મનમાંથી ધીરજ નામનું સત્વ ઘટતું જાય છે. તમે કહો છો ને, સાંભળતો નથી, માનતો નથી, સામે બોલે છે, ક્વિક થઈ ગયો છે, ફાસ્ટ થઈ ગયો છે, પણ એનું કારણ આ છે. હવે એને એમાંથી બહાર કાઢવાનું છે, એના જીવનમાં ધીરજ રોકવાની છે. તો આ સ્થિતિનું નિર્માણ કરી શકીએ તો એને સાથે બેસાડો. હવે આવે છે સમય. એને સાથે બેસાડો. એક ભાઈ કે હું તો રોજ સાથે બેસાડું. મેં કીધું ક્યારે સમય સાથે બેસાડો? કે હું જેવો આવું ને જમીને બેસું ને સોફા પર, એટલે મારી બાજુમાં જ બેઠો હોય. હું ત્યારે તમે શું કરતા હો છો, એ શું કરતો હોય, અમે બંને સાથે ન્યૂઝ જોઈએ. કેટલા કલાક જોયો? એને અડધો કલાક. પછી બસ અમે બંને ન્યૂઝ જોઈ લીધા, એકબીજાના ખભે હાથ નાખીને. એના રૂમમાં, મારા રૂમમાં. આ ટાઈમ કાઢ્યો છે, આ એને સમય કાઢ્યો છે. મારું કહેવાનું એ છે કે when you can listen them properly, that makes a sense. તમે જ્યારે બાળકને વ્યવસ્થિત સાંભળતા થાઓ છો, એ તમે સમય આપો. ઘણી વખત આપણે સાંભળતા નથી, એની એ લોકો ઉપર ઇમ્પેક્ટ એવી થાય છે કે સમય એનો આવે છે ને ત્યારે આપણને સાંભળતા. બરાબર, એટલે હવે પછી સમય આપવાનો છે. બીજી વાત, સમય આપો ને ત્યારે સાથે સાથે કમ્પેરિઝન વગર, એન યાદ રાખજો, એન નરેટ અ ટ્રુ સ્ટોરી. એને સાચી ઘટનાઓમાં રસ પડે છે. હવે હું ખાલી અત્યારે જ વાત કરું કે હું જ્યારે નાનો હતો ત્યારે અમારા એક સર હતા, અને એ અમારું ગુજરાતી હતા, અને ગુજરાતીમાં એ હંમેશા અલગ અલગ શબ્દો એ લખે, ઝરણું, પ્રાર્થના, પહાડ, દીપ, મીણબત્તી ને એવું લખે. પછી કે આમાંથી તમે છંદ બનાવો કે કાવ્ય બનાવો કે 5 લીટી લખો. એક વખત આને વાત કરી આપ તો તમને બધા રસ પડ્યો, પછી શું થયું? એક વખત પછી શું થયું? બરાબર, હું આગળ કહેવાનો નથી, જે થયું એ તે. પણ જ્યારે તમે તમારા ઘરની ઘટનાઓ સંભળાવો છો, તમારા દાદા આવી રીતે વર્તતા હતા, આવી રીતે આપણા ઘરની પરિસ્થિતિ હતી, આપણા આટલા ઢોર હતા અને બા એકલા આ ઢોરથી માંડી અને આપણા ઘરના માણસોને ખેતરના બધા કામ આવી રીતે કરતા. સી એ બાળકોને એટલો બધો રસ પડે છે. તો રિયલ સ્ટોરી તમારા હાથમાં, તમારા પોતાના પરિવારની, ઇવન તમારી આસપાસ તમારા પોતાના ધંધા બિઝનેસની, આ બધી વસ્તુની સ્ટોરી એ લોકોને કહેતા રહેવું જોઈએ. કારણ કે ઇન્સ્પિરેશન આ બહુ જ મોટી ઘટના છે બાળકને અંતરની ચેતના જગાવવા માટે. તો એ પોતાના સમયને સાચવી શકશે, એને ખબર પડશે કે બધા નકામા નથી.
બધા ખાલી મોબાઈલની અંદર આવતા કલ્પના ચિત્રોની અંદર ડૂબેલા નથી. રિયલ સ્ટોરી વાળા પણ લોકો છે. 8-8 10-10 વર્ષના છોકરાઓએ બિઝનેસ ચાલુ કરેલા હોય એવા દાખલાઓ છે. 15-18 વર્ષના છોકરાઓ ઇન્વેન્શન કરતા થયા હોય એવા દાખલાઓ છે. ખાલી કો તું આવો નથી, તારે સમજવું જોઈએ. આવી બધી વાત કરવાની વાત નથી કરતો. એને બતાવો કે આવું છે, તારા લેવલના બાળકો કે આ લેવલ પર પહોંચી શક્યા છે. બસ પછી છોડી દો, એને વિચારમાં નાખી. બરાબર? તો એક સમય. બીજી વાત છે એ સ્વાસ્થ્ય છે. 2 મહિના સુધી તમારી પાસે છે આ 2 મહિના સુધીમાં આ બાળકો ક્યાંક ફાસ્ટ ફૂડમાં અત્યાર સુધી જે આદત ઘરમાં રહીને ચડી ગયા હોય એમાંથી કાઢવાના છે. કારણ કે એની અસર બિલકુલ નેગેટિવ છે. તમને ખબર પડી હમણાં 3 દિવસ પહેલા 30 વર્ષનો એક હોનહાર છોકરો કેન્સરની અંદર મરી. હોસ્પિટલના જે ડોક્ટરો છે એમાંના 2 મારા મિત્રો છે, ડોક્ટર સાથે ચર્ચા થઈ. એણે કીધું છેલ્લા 4-5 વર્ષથી એકલો રહેતો અને એટલે એને ફાસ્ટ ફૂડની આદત લાગી દીધી. કારણ કે તૈયાર છે પાવ પડાને સ્પ્રાઇટ ને આ કોકા કોલા જે બી મળે તે ખાધા ને પોતાનું કામ કરે બધા દેશમાં. અને કોઈ પ્રશ્નને કારણે સામાજિક પ્રશ્ન ઉભો થયો છે તો પત્ની સાથે નતા રહેતા. આ સ્થિતિ આવી. એ છોકરાને 5 વર્ષમાં કેન્સર થઈ ગયું અને એ એબ્ડોમિનલ કેન્સરને કારણે એ છોકરાએ જીવ ગુમાવ્યો. આ કહેવાનું કારણ એ છે કે આપણી આ બાળકોમાં હવે ખાવા પીવાની જે આદતો આ 10 મહિનામાં બદલાઈ હોય ને એને સ્વાસ્થ્યના પરિપ્રેક્ષ્યમાં જોઈને બદલાવ લાવવાનો છે. બરાબર? બીજી વસ્તુ, આ ઉંમરમાં બાળકોને થોડો ઉત્સાહ હોય ને એટલે બાઈક હાથમાં આવે ને એટલે તો ઉડે. બરાબર? છોકરીઓનો પણ સ્કૂટી કે જે તમારી પાસે હોય એક્ટિવા તો ઉડવા પડે. પણ એવા પ્રસંગો સાહેબોને પણ ખ્યાલ હશે, ટીચર્સને પણ ખ્યાલ હશે. એવી સ્થિતિ આવી હોય કે સામાન્ય એક્સિડન્ટ પણ થયો એને પરીક્ષાના 5 દિવસ પહેલા અને આંગળીમાં કાંડામાં કે ખભામાં ફ્રેક્ચર આવી ગયું હોય એટલે વિચારવામાં ખૂબ રસ પડે. આમ પણ બગડ્યું, કોરોનાએ બગાડ્યું, હવે આટલી નાની બેદરકારી એ પણ બગાડી દે તો આપણે અત્યાર સુધી હવે પછી આ સાચો એને એના ઉત્સાહને આપણે બ્રેક લગાડવાની વાત નથી કરતા પણ એના ઉત્સાહને સાચી દિશા આપવાની વાત કરી રહ્યા છે. આ સ્વાસ્થ્ય માટેની વાત. આ 2 બાબત. ત્રીજી વાત છે એની ઊંઘ પૂરતી થવી જોઈએ અને એને માટે સૌથી મોટો દુશ્મન તો મોબાઈલ છે. બનેલી ઘટનાઓની જ વાત કરું છું તમને. એવી પરિસ્થિતિ ઊભી થઈ કે મોબાઈલમાં ડૂબી જવાને કારણે ગેમમાં ફર્સ્ટ યરના એક છોકરાએ પોતાના પિતાના 4.5 લાખ રૂપિયા ફક્ત 1 અઠવાડિયાની અંદર ધોઈને. એક દીકરી આઈટી ની અંદર છે, હજી પણ છે. એ રાત્રે 2 વાગે ઉઠો તમે તો પણ મોબાઈલ પર હોય અને બપોરે 2 વાગે પણ મોબાઈલ. એ જમતા પણ અને એટલી વિપરીત માનસિકતાની થઈ ગઈ છે કે મારી પાસે કાઉન્સેલિંગમાં લઈ આવ્યા. હું લગભગ ફેલ થયો નથી કાઉન્સેલિંગમાં પણ આ દીકરીએ મને ફેલ કર્યો અને મારી સામે પણ ગુરોક્યુ કરીને એના કાકા એના બીજા હતા એને આમ ધક્કો મારીને ખુરશી પરથી એ ઓફિસમાંથી કાઢી. આ પરિસ્થિતિ આવે છે તો બાળકોને માનસિક રીતે વિકલાંગ અથવા તો માનસિક રીતે વિકલ્પ બનાવીને છોડે છે. એ ન થાય એટલા માટે એની પૂરતી ઊંઘ થાય એના માટે તમારે કદાચ 5 મિનિટ વધારે જાગવું પડે તો જાગીને કામ કરો. આ બધી વાતની સાથે એક છેલ્લી અને મહત્વની વાત એ તમારી સાથે એ કરવાની છે. એ છે વલણ અખત્યાર કરવાનું છે અને સાથે સાથે એ વલણમાં આધ્યાત્મિકતાને કેવી રીતે ઉમેરવાનું છે. મિત્રો, આપણા ઘરની અંદરનું વાતાવરણ એ જો થોડુંક પણ કલુષિત હોય, સિમ્પલ છે. તમે અત્યારે બધા આર્થિક તકલીફોમાંથી પસાર થઈ ચૂક્યા છો, અત્યારે થોડું સેટલ થઈ પણ ગયું છે, પણ એ જે આર્થિક દોર ચાલતો, તકલીફોનો દોર ચાલતો,
તો ઘરમાં તમે એની ચર્ચા કરતા અને એ વખતે તમારા બાળકો સામે હતા અને હતા ત્યારે એના મન ઉપર પણ દબાવ ઊભો થતો હતો. એ દબાવને કારણે જો બાળક પોઝિટિવ વિચારતો થઈ ગયો હોય તો કોઈ પ્રશ્ન નથી કે પપ્પા ચિંતા નહીં કરો, હું બેઠો છું ને, 2-4 વર્ષ જવા દો, પછી તો હું છું ને. એ પરિસ્થિતિનું પણ એક નિર્માણ થાય. પણ બીજું એ પણ થાય, આપણે ગરીબ છીએ, આપણે સામાન્ય છીએ, હવે આપણું શું થશે? આ બધા વિચારો પણ બાળકના ઉપર નેગેટિવ અસર, આ વલણ છે. આપણા ઘરમાં જ્યારે પણ હતાશા, નિરાશાની કે શિથિલતાની, કમજોરીઓની વાત જાહેરમાં થવા માંડે ને ત્યારે બાળકો ઉપર એની અસર થાય છે. એનું વલણ બદલાવા માંડે છે. બીજું, આને કારણે પતિ પત્ની વચ્ચે ઘર્ષણ થાય છે. ઘર્ષણ થવું જોઈએ, સંઘર્ષ નહીં થવો જોઈએ. થોડુંક તીખા જરે ચિંગારે ત્યાં સુધી વાંધો નથી, આગ લાગી જાય ને ત્યારે મોટો પ્રશ્ન છે. પણ બાળકોની આંખો સામે કોઈ દિવસ પણ ઘરના વાતાવરણને ગરમ થવા દેવું નહીં. તમે એકલાઓ કરે છે આપણો રામ સીતાનો દેશ છે, આપણું રામ રાજ્ય આપણા ઘરમાંથી શરૂઆત કરી રહ્યો. પણ ધારો કે કંઈક થયું છે તો બાળકોની સામે નહીં, કારણ કે એ ગુસ્સો છે ને આપણો બંને વચ્ચેનો ગુસ્સો એ બાળકો તરફ રિફ્લેક્ટ થઈ જાય છે, ભૂલમાં પણ અને ઘણા એનો આનંદ માણતા હોય છે વાલીઓ. ઘણા પિતાઓ આપણે ઘરમાં જઈએ તો હોકો પડી જાય, વિક્રમમાં આવું આપણે ઘરમાં જાય તો હોકો પડી જાય. એટલે મેં ધીરે ધીરે કીધું કે સ્મશાનમાં એવું પછી એને 2 મિનિટ પછી રાઈટ થઈ ગયો. ઘર છે આ સ્મશાન છે. તમે આવા સોકોવાળા તમે ઘરમાં જાઓ અને ઘરમાં એક ચેતના, દિવ્ય આનંદનો એક આ ઉમંગનો કે લહેર આવી જાય, એ ઉત્સાહનું એક પવન એ વાવા માંડે, એ અગત્યનું છે. દિવ્યતાના સ્પંદનો એ શરૂ થાય. મુદ્દાની વાત આ છે. એટલે આપણા વલણમાં ક્યાંક જો વધારે પડતી તામસિકતા આવી ગઈ હોય તો શરૂઆત આપણે કરવી પડશે. આને જરા કંટ્રોલ કરવા માટે આપણે એસ તરફ જવાનું છે. મેં તમને બીએનએસ ટેકનોલોજી સમજાવી છે, બરાબર? એમાં હવે પછી જે આવે છે એસ એટલે સ્પિરિચ્યુઅલ સેગમેન્ટ. આપણા ઘરનું વાતાવરણ બને તેટલું વધારે આધ્યાત્મિક હોય તો જ દિવ્યતાના સ્પંદનો આવવાના છે. અને આ આધ્યાત્મિકતાનો અર્થ એ નથી બધાએ માળા ફેરવો. જ્યારે સવારનો ટાઈમ છે માળા ફેરવો, પણ યોગ, પ્રાણાયામ અને ધ્યાન આપણા આખા ઘરને સ્ટેડી માઇન્ડસેટ આપે છે. શરૂઆત કરો અને જો એ શરૂઆત નથી થતી તો એ બાળકોને આદત પડવાની નથી. બીજી વાત છે, પુસ્તકો તરફ બાળકોનું વલણ વધારતા જાઓ. કારણ કે ઘણા મને પૂછતા હોય કે તો આખો દિવસ ટેબ લઈને ચોટેલો હોય અથવા તો મોબાઈલ લઈને ચોટેલો હોય, ઉખાડવો કેવી રીતે? તમે એને સબસ્ટિટ્યુટ આપતા, સબસ્ટિટ્યુટ મળે અને વિકલ્પ મળે તો છોકરો સ્વાભાવિક રીતે બદલાવાનો છે. પણ એ સબસ્ટિટ્યુટ આપવા માટે આપણે ક્યાંક તપશ્ચર્યા કરવી પડશે, બરાબર? આપણે છોડવું પડશે, અથવા તો આપણે ગીતા ભાગવત સાંભળવા પડશે, અથવા આપણે વચનામૃત શિક્ષાપત્રી હાથમાં લેવી પડશે, અથવા આપણે હાથમાં માળા લેવી પડશે. તો આપણું વર્તન અને વલણ જોઈને ધીરે ધીરે એના હાથમાં પણ આવશે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. આમાં એક વાત એ પણ છે, સ્પિરિચ્યુઅલ સેગમેન્ટમાં એને રોજ કહો કે તું શેના માટે ભણે છે બેટા? તું ભણે છે શેના માટે? હું ગાંધીનગર તો અક્ષરધામનું નિર્માણ ચાલતું 92 માં અને ઉગાડતું 92 માં, એટલે હું 91 ની વાત કરું. હું મારી ઓફિસમાં હતો અને કિશોરો બાળકો બધા ભેગા થયેલા. એમાં એક બધા કિશોરોએ કીધું કે મને કે સર આપણે અમારે છે ને પેલું ક્રિકેટની મેચ કરવી છે, કરો કે પણ બજેટ જોઈએ અમારે. આમ છે હું તમે પહેલા જેટલું થાય એટલું ભેગું કરો, 2-5-10 રૂપિયા કરીને, પછી જે ખૂટે તો આપણે સંસ્થા તરફથી એડ કરી દઈશું. આ બધી વાત ચાલતી હતી ને એક ઓફિસર ઉભા
થોડા કોર્નર ઉપર બધા બાળકો ઉત્સાહ હતા અને એ ભાઈ મને કે શું કહેતા હતા બાળકો એટલે આવું છે એટલે મને કે કેટલાની થશે થતી હશે એ લોકોને કહેવા મુજબ નવું બધું જોઈએ તો 10,000 તો થાય એ કાંઈ વાંધો નહીં મારી સેવા લખી નાખો 10,000 રૂપિયા આ 91 માં કાપી ગયા બીજે દિવસે કીટ મીટ બધું આવી ગયું પાછા મેં કહી ગયા કે કંઈ પણ હોય તો મને કહી દેજો હું મેં આપણે સેવા કરો મને બહાર આવા હતા મળી ગયા તો એટલે ઘણી વખત મેં તો કીધું કે ભાઈ આ છોકરાઓને ઇનામ છે નામ છે કંઈક ને કંઈક સેવા ચાલુ રહી પછી મને થયું કે આનો પગાર શું છે ગવર્મેન્ટ ઓફિસર છે અને મિત્રો એમણે મને ખબર પડી કે રોજની તે વખતે 91 માં રોજની 20,000 રૂપિયાની એક્સ્ટ્રા પ્રેક્ટિસ હતી સમજી ગયા આ ભાઈ 4-5 વર્ષ પછી કારણ કે મેં ગાંધીનગર છોડ્યું મારી એ વિભાગની એક વખત જરૂર પડી એટલે મેં એ સરને ફોન કર્યો તો એના ઘરમાં કોઈએ ઉપાડ્યો પછી કહે છે કે તમને ખબર નથી સાહેબ તો નથી હું રજી એટલે બહારગામ ગયા છે એ કે અક્ષરધામમાંથી સંતો કયા હતા હાર પહેરાવીને એમના અંતિમ વિદાય આપી તો હવે ચિંતા નથી શું થયું એના એક દીકરાને બધી બનેલી જ ઘટના છે એના એક દીકરાને ઇન્દ્રોડા સર્કલ પર એક્સિડન્ટ થયો બહુ પ્રભાવ થયો એની દીકરી કોઈ વિધર્મીની સાથે ભાગી ગઈ એનો એક દીકરો સ્કિઝોફ્રેનિક થઈ ગયો જે દીકરી ભાગી ગઈ એ જન્મી તે દિવસથી આ સાહેબના પત્ની એક બેડ રીડર 18-20 વર્ષથી પડખું પણ ફરી ન શકે સ્થિતિમાં 3 માળનો બંગલો 2 ગાડી 3 ટુ વ્હીલર અને જાહોજલાલી ભરેલું ઘર એ 4 વર્ષની અંદર સ્મશાન થઈ બાળકોને કહો કે આખરે જિંદગીમાં એકલો પૈસો કામ નથી આવતો એ લોકોને કહો ઈમાનદારી જેવી જિંદગીને શાંતિથી પચાવીને આગળ વધી શકાય તેવી નામને રોશન કરી શકો તેવી વારસાને ઉજાળી શકો તેવી જિંદગી એ આપણા પરિવારનું લક્ષ્ય હોવું જોઈએ આ બધી વાતો એનામાં થવી જોઈએ જો આ થાય છે તો ઘરમાં કદાચ કોઈ ચાંદલો નથી કરતો તો ચાલે કદાચ ને કંઠી નથી પહેરી હમણાં એ ધીરે ધીરે લેવલ ઉપર આવશે ની ચિંતા નહીં કરો પણ તમે અત્યારથી ઇમ્પોઝિશન કરો આવા પ્રકારના જે તમે કર્મકાંડ આચરો એના કરતા આવી રીતે વર્તવાનું શરૂ કરો એ લેવલ ઉપર આપણે જઈશું ને તો મને લાગે છે કે આપણે સમયની સાથે ચાલી શકીશું અને તો આપણે આ લોકોને થેડીમાં ચલાવી શકીશું કાચના વાસણ થઈ ગયા છે કાચના વાસણ જરાક હાથમાંથી પડે ને તો તૂટી જાય એને સોનાના વાસણ બનાવવાના છે એ ગમે તેવા થાય તૂટી જાય સોનાનું વાસણ કપાઈ જાય એનો આકાર બદલાઈ જાય ગમે તે થાય પણ એની કિંમત બદલાતી નથી એનો આકાર બદલાય છેલ્લે એક જ વાત કરીશ આપણા ઘરમાં આપણે અને આપણા બાળકો કેવા હોવા જોઈએ વેણીભાઈ પુરોહિતની એક રચના યાદ આવે છે સોનાને લાગે ક્યાંથી કાટ ઓ સંસારી નવા સોનાને લાગે ક્યાંથી કાટ તાંબુઆ કટાઈ જાય લોટુઆ કટાઈ જાય તાંબુઆ લીલું થાય પણ સોનાને હોય ના ઉચાટ ઓ સંસારી નવા સોનાને લાગે ક્યાંથી કાટ મિત્રો આની સાથે છેલ્લે એક વાક્ય કહી અને વાતને વિરામ આપું છું આનંદ બક્ષીની આ રચના છે એને લખ્યું છે કે ચિંગારી કોઈ ભડકે તો સાવન ઉસે બુઝાય કદાચ ને બગડે આપણો દીકરો બહાર નહીં જેવા વાતાવરણમાં તો આપણે એ બુઝાવી શકીશું પણ સાવન જો આગ લગાય તો આપણા હાથની અંદર આપણા જ બાળકો ન હોય અને આપણું જોઈને જો એ નેગેટિવ શીખતા હોય તો આપણે ક્યાંક વાલી તરીકે સાચા સાબિત થઈ શકીશું ખરા એક પ્રશ્નાર્થ સાથે આ વાતને હું વિરામ આપું છું ફરીથી આપણે સૌએ ખૂબ શાંતિથી સાંભળ્યા
એ બદલ આપ સૌનો આભાર. ધન્યવાદ.